સુરતનો પાલ વિસ્તાર જ્યાં ભૂલકા વિહાર સ્કૂલમાં પોપડા પડવા લાગ્યા। સ્કૂલ છૂટવાના સમયે છત પરથી પોપડા પડતા એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ। ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પગના ભાગે ઈજા પહોંચી છે, તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ। વિદ્યાર્થીનીને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે, પણ વાલીઓ ચિંતિત બની ગયા છે કેમ કે શાળામાં જો કદાચ કોઈ વિદ્યાર્થીના માથા ઉપર આ પોપડું પડ્યું હોત તો ગંભીર ઈજા પણ થઈ શકી હોત, જેથી શાળાના સંચાલકોને વાલીઓએ અપીલ કરી છે કે આ શાળાનું સમારકામ જરૂર જણાય ત્યાં કરવામાં આવે। સ્કૂલ છૂટવાના સમયે છત પરથી પોપડા પડતા એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ। ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પગના ભાગે ઈજા પહોંચી છે, તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ। વિદ્યાર્થીનીને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે, પણ વાલીઓ ચિંતિત બની ગયા છે કેમ કે શાળામાં જો કદાચ કોઈ વિદ્યાર્થીના માથા ઉપર આ પોપડું પડ્યું હોત તો ગંભીર ઈજા પણ થઈ શકી હોત, જેથી શાળાના સંચાલકોને વાલીઓએ અપીલ કરી છે કે આ શાળાનું સમારકામ જરૂર જણાય ત્યાં કરવામાં આવે।